ઘઉંનું વાવેતર કરવાનું છે અને તમે જોઈ શકો છો હવે માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે આપણે કટર મારી દીધું છે કપાસની અંદર ને હવે ખેડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને અત્યારે ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે. 10 વાગી ગયા છે એટલે આપણે ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ. જો હું તમને બતાવી દઉં, ટ્રેક્ટર અડેરું છે કમ્પ્લીટ. આપણે કટર મારી દીધું છે આખા ખેતરની અંદર. કપાસ હતો એ બધું કટિંગ કરી નાખ્યું છે. હવે આમાં ઘઉંનું વાવેતર કરવાનું છે અને તમે જોઈ શકો છો જબરજસ્ત અડેરું છે કટર, ઓલો કલ્ટી. હવે બીજો ઓટો વળેરા છે, જોઈ શકો છો તમે. મોટા ને મોટા ખોટ ઉપાડેલું છે. જો અમારા પપ્પા બેઠા છે પાછળ. કેવું ખેડાયેલું છે કોમેન્ટ કરજો. જોઈ શકો છો જોઈ શકો છો. ઓલો આળો કાઢતા રહો, ઓલો આળો આળો આળો. એ થોડોક ઉપાડ દો, આ ઉપાડ તો આળો કાઢી નાખ. હે પાછું આ બધી જો મિત્રો આવો આવો લડે છે બહુ જવાની. જોઈ શકો છો આગળથી ઊંચું થાયેલું છે એટલી કલ્ટી બેહારા છે. હવે અડેરી હોય એની મને હા નહીં પડતી લે. જો અમુક જગ્યાએ કલ્ટી નથી બેસતી, જોઈ શકો છો. ઉપર અડેરું છે બધું, એટલે બધું હજી લેવર નહીં થયું કમ્પ્લીટ. હજી 4-5 ઓટા વળશે એટલે પછી કમ્પ્લીટ થઈ જશે. આવું એડવી પડે. જો ટાયર સ્લીપ મારેલા છે, એટલું પથરા જેવું જમીન થઈ ગઈ છે. પથરા જેવું થવાનું કારણ એ કે વરસાદ વરસ્યો, તારનું પાણી આપણે વાળ્યું નહોતું કપાસની અંદર, એટલે બધું હવે આપણે ઓલું કરી દેવાનું હતું એટલે નહોતું વાળ્યું. જોઈ શકો છો તમે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. હવે ઘઉંનું વાવેતર થઈ જાય છે 2 દિવસની અંદર કમ્પ્લીટ. આજે બધું કમ્પ્લીટ જુઓ, ટાયર સ્લીપ મારવા માટે એકદમ કલ્ટી ભરાઈ જાય છે જમીનની અંદર. એટલે જુઓ મારા પપ્પા બેઠા છે હજી પાસે. અમુક જગ્યાએ કલ્ટી બેસતી નથી એટલે બધું બધી સેટિંગ કરાવવું પડશે. આખી કલ્ટી ભરાઈ જાય રહી છે એકદમ. અને અમારા અરવિંદભાઈ દાબીને આકેરા છે લો મારીને બીજામાં. કલાક વધારે થશે. હા રેડી આવું હેડવું પડે બધાય. બે વીઘાની અંદર આપણે ઘઉં વાવી દઈશું ને પેલી બાજુ આપણે થોડુંક ભેંસો માટે ચીકુડી ને રજકો ને એવું બધું
આખા ટાયર સ્લીપ મારી જાય છે. જો પેલી બાજુ ટાયર આખું સ્લીપ મારી જાય છે એકદમ. આખા ખેતરની અંદર હવે બધું કમ્પ્લીટ સીડી નાખશે એટલે પછી આપણે અંદર ચેરા પાળ્યું બધું ઘઉં પૂંખવાનું ને ખાતર પૂંખવાનું એ બધું કામકાજ ચાલુ થઈ જશે. પહેલું આપણે 2 વખત ચડાવી દઈશું. જોઈ શકો છો બધું કમ્પ્લીટ જ અડરવા માંડ્યું છે. હવે લેવર કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે સારામાં સારું કલ્ટી બેસી. જુઓ હવે જબરદસ્ત કલ્ટી બેસી છે. મારા અરવિંદ ભાઈ લો મારીને ચાલુ કરી નાખીશું. જો ટાયર સ્લીપ કેવા મારે છે. જો ટાયર સ્લીપ મારવા માંડ્યું. ટાયર કેટલી કલ્ટી ભરાય છે. વચમાં અહીંયા નેક આવે છે ને અહીંયા ભરાઈ જાય છે એકદમ ફૂલ. જો મિત્રો મોટા મોટા ખોટ પાડેલું છે. જોઈ શકો છો તમે જેટલા મોટા ખોટ પાડે છે. હજુ મેળ આવે તો ફરીથી આપણે આમાં કટર મરાવશું. આવા ખોટ પડેલા છે એના કારણે પાળિયું હરખી નહીં બંધાય. નક 2 વખત શેડશું એટલે ઉપર બેસી જાઉં એટલે બધા ખોટ ભાગી જાય. પછી સ્લીપ મારે છે આખા ટાયર. એટલી કલ્ટી ભરાય છે. એટલું કાઠું બહુ આવી ગયું છે જમીનની અંદર. જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ ખેતીવાડી વિશે. જય માતાજી મિત્રો.